શું નામ છે તમારું? મનીષાબેન, કયું ગામ છે? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. શું કરે છે તમારા ઘરવાળા? સિવિલ એન્જિનિયર છે. સિવિલ એન્જિનિયર છે. કેટલા ટાઈમથી પરેશાન છે? હું આ 1 વર્ષથી પગનું દુખે છે. ડાયાબિટીસ. તમારા પતિ? મારા ઘરવાળા તમારા ઘરવાળા કેટલા ટાઈમથી પરેશાન છે? 3 વર્ષથી. 3 વર્ષથી. અત્યારે કેવું લાગ્યું અહીંયા આવ્યા પછી? બહુ સારું લાગ્યું. 3 વર્ષથી આવી રીતે હાલી નતા. તમારો ધક્કો ફેલ થયો કે સારો થયો? સારો. હમ. અમને સારું અહીં એક જ ઈચ્છા છે, હનુમાનજીની કૃપાથી હાથે કામ કરતો થઈ જશે. અત્યારે હાલે છે એ પ્રમાણે હાથ કામ કરશે, પાછી ગાડી હકાવી શકે એવા 15થી 1 મહિનાની અંદર થશે. અહીંયા તો 15 દિવસમાં થઈ જશે, 1 મહિનામાં. અત્યારે તો એ બહુ બેનિફિટ છે. આવો સાહેબ. હા બસ એમના મમ્મી છે. ના કાંઈ વાંધો. શું નામ છે ભગવાન તમારું? પ્રકાશભાઈ, અત્યારે આપણે અહીંયા આવ્યા છે ચેતન હનુમાનમાં. તો ચેતન હનુમાનમાં આપને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. તમને અત્યારે હાલવામાં બેનિફિટ કેવો લાગ્યો? ઘણી રાહત રહી. 15 દિવસની અવધિમાં મારા નિયમનું પાલન કરશો તમે પાલન, તો 100% તમને એકદમ પાછી ગાડી ચલાવતા થઈ જશો. અને કોઈ પણ વસ્તુ કરવું છે તો કામ થશે. કોઈ જાતનો પ્રોબ્લેમ રહેશે નહીં. તમારી પત્ની સાથે એન્જોય કરી શકશો, આરામથી હરીફરી શકશો. બરાબર છે? તમને કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં રહે. અત્યારે જે પ્રોબ્લેમ છે તમારામાં બધાય દૂર થશે. બરાબર? પણ નિયમનું પાલન કરવું. મેં તમને કીધું કે દૂધવાળી વસ્તુ કોઈ ખાવાની નથી. બાજરાની રોટલી ખાવાની, જુવારની રોટલી ખાવાની અને લસણનું શાક ખાવાનું, એવું બધું ખાવું આપણે. પણ આપણે ઘઉં છે, ચોખા છે, એવું કોઈ વસ્તુ ખાવી નહીં. આ આદેશ આશ્રમ ગરણીની પાસે આવેલો છે. ગરણીની પાસે થોરખાણ રોડ આદેશ આશ્રમ ચેતન હનુમાન છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. વિનામૂલ્યે અહીંયા દવા થાય છે. તમે આ લોકો પાસેથી, જનતા પાસેથી જાણી શકો છો. આપની પાસેથી કોઈ પૈસા લેવામાં આવ્યા ભાઈ? કોઈ પૈસા લેવામાં આવ્યા નથી. હા એમ. અહીંયા ફ્રી ઓફ સેવા છે. માનવ સેવા એ પ્રભુ સેવા સમજીને કરું છું. અહીંયા ફ્રી ઓફ દવા પણ આપું છું. અહીંયા જમવાની વ્યવસ્થાની અંદર ગાંઠિયાની વ્યવસ્થા, લાડવાની વ્યવસ્થા બપોરને ટાઈમે કરીએ છીએ. કોઈ વાર ટાઈમ નથી મળતો તો નથી કરતા, કારણ કે એ માણસો મારી પાસે નથી. જો મારી પાસે કોઈ સેવા કરવા માટે તેને મને માણસો મળી જાય તો મારી એવી ઈચ્છા છે અહીં ભરપેટ જમાડવાની. પણ મારી પાસે કોઈ માણસ છે નહીં. અમે 2 ના 2 છીએ. અમે ક્યારેક તો જમવાનું મળતું નથી. હજી લગન અમે જમ્યા નથી. કાલે પણ તરબૂચ ખાઈને દિવસ કાઢ્યો હતો. કાલે 2 વાગ્યા લગન સેવા કરીને 2 વાગે તરબૂચ ખાઈ લીધું. પછી ફરીને પાછા 2 વાગે સ્ટાર્ટ કર્યું થોડીક વાર પછી, અને સાંજના 6 વાગ્યા લગન બધાની સેવા કરી. એટલે આવું કરીએ છીએ. એક જ ઈચ્છા છે અમારી તો કે જગતનું કલ્યાણ થાય. બીજી કોઈ ઈચ્છા નથી. જય હિન્દ, જય ભારત, જય હનુમાન. તમને બધાને આનું કામ કેવું લાગે છે? તમને કેવું લાગ્યું બેન? અત્યારે માથામાં કેમ છે? સારું છે? બરોબર છે. અહીંયા આવ્યા તો યુટ્યુબના આધાર ઉપર આવ્યા કે કોઈ? તો યુટ્યુબ ઉપર તમે વિશ્વાસ કર્યો? તમારો વિશ્વાસ સફળ થયો કે નહીં? બોલો જય હનુમાન. આવું કામ છે હનુમાનજીનું. ગમે છે? ચેતનનો મતલબ કે જાગૃત હનુમાન છે. જય હિન્દ, જય ભારત. આદેશ.